ખેડૂત મિત્રો, આપણે હું અત્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું. અહીંયા ગીર સોમનાથ જિલ્લાની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે, જે વ્યક્તિએ નેટસપની પ્રોડક્ટનો વપરાશ પોતાની શેરડીની અંદર કરેલો છે. આ શેરડીનો ગ્રોથ તમે જોઈ રહ્યા છો, પણ હવે માહિતી લઈએ એમની પાસેથી કે પોતાની શેરડીમાં નેટસપની પ્રોડક્ટ વાપર્યા પછી એમને ફાયદો શું મળેલો છે. શું તમારું નામ છે? મારું નામ રવેશભાઈ ઓગળભાઈ બારડ. આ તમારું ગામ? ગામ દેવળી દેદાની, તાલુકો કોડીનાર. અચ્છા, હવે તમે નેટસપની કઈ પ્રોડક્ટથી શરૂઆત કરેલી છે? સ્ટેપ બાય સ્ટેપ તમે મને વાત કરો. નેટસર્ફની બાયો 95 ને સ્ટીમ રીચથી શરૂઆત કરેલી છે. કેવી રીતે? સૌપ્રથમ પિયતમાં, ત્યાર પછી છંટકાવ દ્વારા. આ પિયતમાં કેટલું આવ્યું હતું બેઉમાંથી? પિયતમાં બંનેમાંથી 50-50 ml. બરાબર છે. હવે તમે શરૂઆત કરી હતી ક્યારે એની? શરૂઆત જૂન મહિનાથી. અને શેરડીનું વાવેતર? શેરડીનું વાવેતર ડિસેમ્બર જાન્યુઆરીમાં કર્યું. ટૂંકમાં 6 મહિના પછી તમે નેટસપની પ્રોડક્ટની શરૂઆત કરેલી છે, પાયામાંથી કરેલી નથી. હા, હવે આનો પછી તમે છંટકાવ કેટલો કરેલો છે? સ્ટીમ રીતનો 15 ml 15 લીટર પાણીમાં, અને બાયો 95 નો 5 ml 15 લીટર પાણીમાં. આ કેટલા છંટકાવ કર્યા છે? છંટકાવ તો એક જ કર્યો. માત્ર એક જ છંટકાવ? તમે કહો છો કે શેરડી 6 મહિનાની થઈ ગઈ હતી એટલે પછી ચલાય એમ નહોતું. બરાબર, ઓકે. એક વખત છંટકાવ ને એક વખત પિયતમાં આનો બેનો ઉપયોગ કર્યો છે. હા. પછી બીજું શું વાપરેલું છે નેટસપનું? પછી એનપીકે ના ડોઝ આપેલા છે. એનપીકે ના? હા, બતાવો. એનપીકે કેટલા ડોઝ આપ્યા છે? એનપીકે ના 3 ડોઝ આપેલા છે. 3 ડોઝ? હા. માત્રા 100 ml 100 ml 100 ml ની માત્રામાં 3 વખત પિયતમાં. કેટલા દિવસના અંતરે આપતા હતા? 15 દિવસના અંતરે 3 ડોઝ આપ્યા છે. 3 ડોઝ આપ્યા. પછી બીજું શું આપેલું છે? બીજું રેપઅપ અને સેટ આપેલો છે. જોઈએ, રેપઅપ અને સેટ આપેલો છે. આને કેટલી વખત આપ્યું છે? આને 2 વખત આપેલું છે. 2 વખત? હા. હવે આ બધી જ પ્રોડક્ટ વાપરવાથી હવે તમે ફાયદાની વાત કરો. આ પ્રોડક્ટના વપરાશ પછી તમારી શેરડીમાં ફાયદો શું જણાય છે? ફાયદો તો એમ કે આમાં એક પીળિયો રોગ આવી ગયો હતો. પીળિયો રોગ એટલે શું કહેવાય? એટલે એ જીવાત આવે ઉપર. હા. ઉપરથી જીવાત પડે ને એ શેરડીનો રસ ચૂસી જાય. દોસ્તો, અત્યારે તમે જોઈ રહ્યા છો આ પાકની અંદર એ નામનો રોગ કોઈ દેખાતો નથી. એકદમ શેરડી ગ્રીન છે. બરાબર છે. પછી બીજો ફાયદો તમને નેટસપની પ્રોડક્ટથી શું થયો છે? નેટસપની પ્રોડક્ટથી એ ફાયદો થયો છે કે આમાં કોઈ પણ રાસાયણિક ખાતર નાખેલું જ નથી અને આનો વિકાસ થયેલો છે. રાસાયણિકમાં કયા ખાતરો તમે બચાવ્યા છે? યુરિયા, પછી પોટાશ, પછી એનપીકે. અને મતલબ એનો તમે વપરાશ કર્યો નથી? કર્યો જ નથી. બરાબર છે. છતાં આ શેરડીના ગ્રોથની તમને વાતચીત કરું તો આ શેરડી તમારી પહેલી વખત વાવેલી છે? અને આ બીજો પાક છે. ધ્રોયા એટલે બીજો પાક છે? બીજો પાક કહેવાય. તો બીજો પાક જે ધ્રોયા હોય એ પહેલા પાક જેટલા આમ વિકાસમાં થાય ખરા? નહીં, એનાથી હાઈટ નીચી રહે. અચ્છા, હવે આની હાઈટની વાત કરી છે તો તમે જરા ગણીને બતાવો તો કાતળીને. હા, ગણો તો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 છે. 20 કાતળી છે. હવે કેટલું આજે શેરડી ઊભી કેટલા મહિના રહેવાની છે? હજુ 2 મહિના ઊભી રહેશે. તો કેટલી કાતળી અંદાજથી વધે? હજી 2 થી 3 કાતળી તો અંદાજથી વધશે. તો 20 ને 3 23 થાય. 23 થશે. તો આજે પહેલી વખતની શેરડી વાવેલી હોય એમાં કેટલી કાતળી હોય? એમાં પણ એટલી જ હોય, 23 જેટલી તો હોય. તો આ ધ્રોયા એમને પહોંચી ગયા છે? ધ્રોયા પર એની હાઈટે પહોંચી ગયા છે. શેરડીની હાઈટ તમે મિત્રો જોશો એટલે તમને આઈડિયા આવશે કે એ લોકો જે ઊભા છે અને એની ઉપર શેરડી કેટલી જાય છે. હા. પછી તમે જે ખાતરનો વપરાશ નથી કર્યો છતાં આમાં તમને એવું લાગે છે કે યુરિયા કે પોટાશની જરૂર હોય? ને આમાં બાયોફિટની પ્રોડક્ટ વાપર્યા પછી એ જરૂરિયાત જેવું લાગતું જ નથી લાગતું. બીજો તમને ખેતીમાં શું ફાયદો જણાય છે? ખેતીની અંદર અળસિયા પુષ્કળ પ્રમાણમાં છે. પુષ્કળ પ્રમાણમાં છે? પહેલા હતા પણ એટલા બધા નહોતા. હવે એનું પ્રમાણ વધી ગયું છે. પ્રમાણ તો ટૂંકમાં જમીન પણ પોચી થાય ને? જમીનમાં પણ ઘણો સુધારો આવ્યો. જમીનમાં સુધારો આવ્યો છે, બરાબર ને? તો એકંદરે આ પ્રોડક્ટનો તમે ખર્ચ કેટલો કર્યો છે અંદાજિત તમને આઈડિયા ખરો? ખર્ચ અંદાજિત 2 વીઘાની અંદર 6-7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. સામાન્ય તમે જે ખાતરનો અને બીજો ખર્ચો કરો તો કેટલો થાય? તો 15,000 ની આસપાસ પહોંચી જાય. તો 50% તમારો ખર્ચ બચી ગયો. હા. સામે તમારા પાકમાં વધારો છે. અને ત્રીજું તમારી જમીનમાં સુધારો છે. તો આ મેસેજ તમે ખેડૂતોને શું આપવા માંગો છો? ખેડૂતોએ આ પ્રોડક્ટનો યુઝ કરવો જોઈએ. બરાબર છે. આ પ્રોડક્ટ વાપરવી જોઈએ. રાસાયણિક ખાતરો બંધ કરવા જોઈએ. આ તમે બંધ કર્યું છે એ તમારો અનુભવ છે, બરાબર ને? હવે આ કાતળીની લંબાઈ આમ કેટલીક લાગે છે? લંબાઈ 6 થી 9 ઇંચ જેટલી લાગે છે. 6 થી 9 ઇંચ જેટલી છે. બીજું તમે શેરડી સિવાય તમારા બીજા કોઈ પાકમાં નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો? હા, અમે જૂન મહિના પહેલા એટલે કે એપ્રિલ મે ની અંદર તલમાં ઉપયોગ કર્યો હતો. ક્યાં હતા તલ?
તલ આ ખેતરની અંદર હતા. આ જ જગ્યા ઉપર હતા. હા, પણ અત્યારે જુવાર છે. અત્યારે જુવાર છે. તો તલમાં શું ફાયદો મળ્યો હતો તમને? તલમાં અડધા વીઘામાંથી 7 મણ થયા હતા. એટલે વીઘાના 14 મણ થાય ને? વીઘાના ઉનાળુ તલ. હા, ઉનાળુ તલ. તો એ પણ સારામાં સારું ઉત્પાદન ગણાય ને? સારું ઉત્પાદન. પાછો અહીંયા આજુબાજુમાં છાંયડો પણ છે. એટલે છાયામાં તલનો ઉછેર ઓછો થાય. ઉછેર ઓછો થાય. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા છાંયડો મતલબ આજુબાજુની આખી બોર્ડર છે, એમાં ઝાડ ઊભા છે બધા. આ છાયાની અંદર આજુબાજુમાં છોડનો વિકાસ ન થાય અને એમાં વિકાસ આપણી નેટસપની પ્રોડક્ટથી તમે કરેલો છે. આ પ્રોડક્ટ તમને આપી શકો ને? મને જીતુભાઈ પઢિયારે આપી છે. આ જીતુભાઈ પટિયાર ક્યાંના છે? એ આમ છારા ગામના છે, પણ અત્યારે કોડીનારમાંથી જ પ્રોપર રહી છે. તો ખરેખર આ પ્રોડક્ટ તમને આપીને હા, એમણે તમને ફાયદો કરાવ્યો કે નુકસાન કરાવ્યું છે? ફાયદો જ કરાવ્યો છે. તો તમે પણ કોઈને ફાયદો કરાવશો ને? 100%. સરસ. હા. તો માહિતી આપવા બદલ આભાર.